નમસ્કાર. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. વડીલ મિત્ર, નિવૃત્ત મિત્ર, ખૂબ સમજદાર અને જીવનની પાઠશાળામાંથી જે ઘણું શીખા છે એવા શ્રી જગદીશભાઈ રાવલ, વડીલ વશિષ્ઠ મિત્ર, બહુ સારા મેસેજીસ મોકલે છે. એમનો મોકલેલો એક મેસેજ ખૂબ જ ગમ્યો અને હું લાલચ નથી રોકી શકતો શેર કરવાની. આપ પણ લાલચ નહીં રોકી શકો અને બીજાને શેર કરશો. સમજવા માટે ખરેખર અદ્ભુત છે. એનું લખાણ પણ હું વિડીયો સાથે મોકલું છું, તો આપણે બીજાને પણ ફોરવર્ડ કરી શકશો. ચેનલને લાઈક કરો છો એમ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી જશે, સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો. મેસેજ: અમારી વહુ અમારું ગૌરવ. ડોટર ઇન લો ઇઝ અવર પ્રાઇડ. અમારી વહુ અમારું ગૌરવ. એક સાંજે અમે ઘરના બેઠક ખંડમાં બેઠા હતા અને પરસ્પર વાતો કરી રહ્યા હતા. મારી બહેને એક એવો પ્રશ્ન પૂછ્યો, તેણે બધાને વિચારતા કરી દીધા. તેણે પૂછ્યું કે ભાઈ, તમે કહી શકો કે વૃદ્ધાવસ્થામાં સાચો આધાર કોણ, પુત્ર કે પુત્રી? મેં હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો કે આ પ્રશ્ન ખૂબ જ સંવેદનશીલ છે. આનો ઉત્તર કેટલાકને સુખી કરી શકે અને કેટલાકને દુઃખી પણ કરી શકે. પરિવારના બાકીના સભ્યોને પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવાનો આગ્રહ કર્યો. ઇંતેજારી હતી, આગ્રહ કર્યો કે ના, હવે તો વિગતવાર ઉત્તર આપો જ. પછી મેં કીધું કે જો તમે બધા ખરેખર જાણવા માગતા હો તો સાંભળો. વૃદ્ધાવસ્થામાં સાચો સહારો પુત્ર કે પુત્રી નથી, પરંતુ પુત્રવધુ છે. ફરીથી સાંભળો. વૃદ્ધાવસ્થામાં સાચો સહારો પુત્ર કે પુત્રી નથી, પરંતુ પુત્રવધુ, ડોટર ઇન લો છે. મારી વાત સાંભળીને બધાને થોડું આશ્ચર્ય થયું. મેં મારી વાત વધુ વિગતવાર સમજાવી. આપણે હંમેશા સાંભળ્યું છે કે દીકરા દીકરી વૃદ્ધાવસ્થાની લાકડીઓ છે. વાસ્તવમાં પુત્રના લગ્ન થાય છે અને પુત્રવધુ ઘરમાં આવે છે ત્યારે ધીમે ધીમે વડીલોની ઘડી ખરી સંભાળ પુત્રવધુના ખભા પર આવી જાય છે. આમ પુત્રવધુ તેમની વૃદ્ધાવસ્થામાં માતા પિતા એટલે કે સાસુ સસરાનો સાચો સહારો બને છે. મેં જોયું કે બધા વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મેં વાત ચાલુ રાખી અને કહ્યું, પુત્રવધુ એ છે કે જેને તેના સાસુ અને સસરાની ટેવ અને દિનચર્યા વિશે સંપૂર્ણ માહિતી તે જાણે છે કે સાસુ સસરાને સવારે કેવા પ્રકારની ચા ગમતી હોય છે, કયા સમયે ભોજન જોઈએ છે. સાસુ કે સસરા બીમાર પડે ત્યારે પુત્રવધુ તેમની સંભાળ રાખીને કર્તવ્ય નિભાવે છે. સૌ ધ્યાનથી સાંભળી રહ્યા. મેં વધુ વિગતવાર સમજાવતા કીધું કે પુત્રવધુ એક દિવસ પણ બીમાર પડે તો આખું ઘર ખોરવાઈ જાય છે. દીકરો 10-15 દિવસ ઘરે ન હોય તો પણ ઘર સરળતાથી ચાલતું રહે છે. આનું કારણ એ છે કે ઘરની અસલી ધરી પુત્રવધુ છે. પુત્રવધુ વિના સાસરિયાને એમ લાગે છે કે જાણે તેમનો સહારો છીનવાઈ ગયો છે. તેઓ ચાથી લઈને ભોજન સુધીની તેમની નાની નાની આવશ્યકતાઓ માટે, જરૂરિયાતો માટે સમસ્યાનો સામનો કરવા લાગે છે. દીકરા પાસે એટલો સમય નથી કે પોતાના વડીલોની બધી ટેવો અને આવશ્યકતાઓને સમજી શકે. પુત્રવધુ આ બધી બાબતો સહજ અને સારી રીતે જાણે છે. મારી વાત સાંભળીને બહેન વિચારમાં ખોવાઈ ગઈ. મેં આગળ કહ્યું
મેં ઘણી પુત્રવધુઓ જોઈ છે કે જેમણે તેમની માંદગી દરમિયાન સાસુ સસરાની હૃદયથી સેવા કરી છે. જ્યારે સાસુ કે સસરા બીમાર પડે ત્યારે હૃદયથી સેવા કરતા મેં જોયા છે. તેથી જ હું માનું છું કે સાચો સહારો પુત્રવધુ છે. મેં બીજી એક અગત્યની વાત પણ ઉમેરી કે સાસુ અને સસરાને પણ પોતાના વિચારો થોડા બદલવા પડશે. જો તેઓ મારો વારો દીકરો, મારી વાલી દીકરીને બદલે મારી વહાલી વહુ કહેતા શીખી જાય તો કદાચ પુત્રવધુનો તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ અનેક ગણો વધી જાય. તેથી માત્ર પુત્રવધુની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો, તેના સારા ગુણોને ઓળખો. આજનો સંદેશ એ છે કે તમારી પુત્રવધુના બલિદાન અને સમર્પણને ધ્યાનમાં લો. તમે પુત્ર કે પુત્રીને દત્તક લો છો, તેવી જ રીતે પુત્રવધુને દત્તક લો. આપણે ગર્વથી કહીએ છીએ કે મારી દીકરી અમારું ગૌરવ. એ જ રીતે ગર્વથી કહેવાનો પ્રયત્ન કરો, અમારી વહુ અમારું ગૌરવ. આ સમગ્ર પ્રક્રિયા ધીરજ, સંવેદના અને વિવેક માગી લે છે. અને એટલે જ તો ભારતીય પરિવાર એ પાઠશાળા. ખૂબ જ સરસ સંદેશ. ફરી એક વખત વડીલ મિત્ર શ્રી જગદીશભાઈ રાવલનો આભાર. આપને પણ ગમશે, આપના પ્રતિભાવ પણ ગમશે. ફોરવર્ડ કરજો. મળીશું પાછા બીજા કોઈ વિષય સાથે. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ.